જેની માથે કોઈ લૌકિક ગુરુ નથી, જેનો લૌકિક કોઈ સ્વામી નથી, એ માણસ હળાયા ઢોર જેવો થઈ જાય. અને એટલા માટે ગળામાં કંઠી, એટલા માટે ગળામાં દોરો, એટલા માટે ગળામાં જનોઈ શા માટે છે ભગવાન? આપણે તો ગામડામાં કથા કરી રહ્યા છીએ. હું વારા ઘડીએ એક વાત કીધા કરું કે ગામમાં માલધારી બરવાડભાઈઓ રબારી ભાઈઓ રહેતા હોય તો રાત્રે ઘેટા બકરાને લઈને જોકમાં પૂરે. એ જોક હે નહીં હોય, ફરતી વાડ હોય, દિવાલું હોય, તાળા હોય, નારે ના ફરતા બાવળિયા નાખી દીધા હોય, કાંટા હોય. એ કાંટા વાગવાના ડરથી જે ઘેટા જે બકરા અંદર રહે એ સવાર સુધી સલામત રહે. એમાં એકાદું દોઢું થઈને જો સીંડું પાડીને બહાર નીકળ્યું હોય તો એ સવારે ગોત્યું ન જડે. શા માટે? એને સીંડું પાડ્યું. એમાં સીંડું પાડ્યું પરંપરામાં મર્યાદાની જે રેખા તાણી હતી એ વાડામાં સીંડું પાડ્યું. અને એટલા માટે એને મરી જવું પડ્યું, એટલા માટે એને શિકાર થઈ જવું પડ્યું. શા માટે? એટલા માટે ધર્મ, સંપ્રદાય, આ પરંપરાઓ એ બધા વાડાઓ, એ વાડાઓમાં તમારે ચાલવા. અને વાડાની અંદરથી તમે જો બહાર નીકળવાનો પ્રયત્ન કરો ભગવાન, કારણ કે આના વિના ચાલવાનું નથી.